જે મેં સેક્ટરની વાત કરી એમાંથી જ મારા આજના બે ટ્રેડિંગ પિક રહેશે, બેસ્ટ ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના છે. તો પહેલો મારો ટ્રેડિંગ પિક છે ભારત ઇલેક્ટ્રોનિક, જે તમે વાત કરી એમ હમણાં. તો ત્યાં આગળ ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો રિલેટિવલી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે. જે માર્કેટનો જે ફોલ આવ્યો છે એમાં એણે એટલું પાર્ટિસિપેટ નથી કર્યું અને છેલ્લા 2 દિવસમાં એક નીચેના લેવલથી એક સારું એવું રિબાઉન્ડ પણ આપણને જોવા મળ્યું છે અહીંયા આગળ. તો બીએલમાં ઓલમોસ્ટ નીચે આપણે વાત કરીએ તો 260ના લેવલ આસપાસ એક ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને એનું કન્ફર્મેશન આપણને 286ના લેવલની ઉપર મળશે, જે લાગી રહ્યું છે જે રીતના વોલ્યુમ બિલ્ડઅપ થઈ રહ્યા છે અને જે મોમેન્ટમથી સ્ટોક પ્રાઇસ ઉપર મૂવ થઈ ગયો, તો મને લાગી રહ્યું છે કે એ લેવલ પણ બ્રેક થઈ જશે. તો કરન્ટલી જે બીએલ છે એ બાય કરવાની સલાહ રહેશે. આજનું ઓપનિંગ જે રેટ સેટલ થઈ રહ્યો છે અરાઉન્ડ 284 છે, તો ત્યાં આગળ પણ બાય કરી શકાય છે. અને નીચેમાં સ્ટોપ લોસ રહેશે એ 275નો રહેશે. ઉપરમાં 300ના ટાર્ગેટ માટે બીએલ બાય કરવાની સલાહ રહેશે પોઝિશનલ વ્યૂ સાથે. બીજો મારો સ્ટોક રહેશે એ પણ પીએસયુ સ્ટોકમાંથી જ રહેશે. એ છે પીએફસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. તો પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં પણ સિમિલર ટુ બીએલ એક ડબલ બોટમ ફોર્મેશન નીચે બની રહ્યું છે અરાઉન્ડ 390ના લેવલે, અને ત્યાંથી આપણને ગઈકાલે છેલ્લા 3 દિવસની એક રેન્જનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ પીએફસી કરન્ટલી 416 416ના લેવલ અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 402નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 440ના ટાર્ગેટ માટે પીએફસી પણ પોઝિશનલ વ્યૂ સાથે એક સપ્તાહના વ્યૂ માટે અહીંયા આગળ બાય કરી શકાય છે. ઓકે, તો ઓવરઓલ બંને સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. એક છે બીએલ કે જેમાં 416ના ઉપર તમારે જે ખરીદી કરી શકો. ટાર્ગેટ તમારો 440 અને સ્ટોપ લોસ 402 છે કે જેને તમે ખાસ કરીને અહીંયાથી નજર રાખી શકો છો. આ વાત